અરવલ્લી ગિરિમાળાને લઈ પર્યાવરણ મંત્રીએ નિવેદન આપ્યું। આ સૌથી જૂની પર્વતમાળા છે। ભૂપેન્દ્ર યાદવનું નિવેદન। સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં અરવલ્લીના રક્ષણ માટે પગલાં લેવામાં આવશે। કોર્ટે અરવલ્લી અંગે સમિતિની રચના કરી હતી। 100 મીટર એ ટેકરીના તળિયાનો ઉલ્લેખ કરે છે। તો તળિયાનો ઉલ્લેખ કરતા જે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યો હતો તેને લઈ ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોવાની વાત ભૂપેન્દ્ર યાદવ તરફથી કરવામાં આવી છે। 500 મીટર એ શ્રેણીની અંદરના વિસ્તારનો ઉલ્લેખ છે। કોઈ નવી ખાણકામ લીઝ આપવામાં નહીં આવે તેવી પણ સ્પષ્ટતા ભૂપેન્દ્ર યાદવ દ્વારા કરવામાં આવી છે। अरावली के कंजर्वेशन के लिए विशेष रूप से दिल्ली, हरियाणा, गुजरात और राजस्थान में अरावली रेंज के साइंटिफिक असेसमेंट के लिए और दिल्ली के ग्रीन बैरियर के रूप में अरावली के बढ़ने के लिए, प्रोटेक्शन के लिए कदम उठाने चाहिए। लंबे समय से मैटर सुप्रीम कोर्ट में था। जो 100 मीटर का विषय है, टॉप से धरातल तक, और धरातल में भी उस लैंड फॉर्म जिस फॉर्मेट में है वहाँ का मिनिमम लोएस्ट एरिया है, उस लैंड फॉर्म जिसमें वो सिचुएटेड है, वो अरावली पर्वत और अरावली रेंज का अर्थ है उसके 500 मीटर के अंतर्गत। सबसे पहले मैं क्लियर कर दूं, एनसीआर रीजन में माइनिंग अलाउ ही नहीं है। एनसीआर का अर्थ हो गया दिल्ली, गुड़गांव, फरीदाबाद, नूह और जहाँ तक अलवर का एनसीआर लगता है। तो जब एनसीआर रीजन में माइनिंग ही अलाउ नहीं है तो कोई नई माइनिंग की वो विषय नहीं है। तो अरवल्ली हिल तरीके जाहिर थયેલા ચુકાદાનો વિરોધ કરાયો। સાબરકાંઠાના વિજયનગરમાં લોકોએ વિરોધ કર્યો। ફેરવિચારણા કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ગિરિમાળાઓ કપાશે તો રણ પ્રદેશ જેવો માહોલ સર્જાશે। નિર્ણય પરત નહીં લેવાય તો આગામી દિવસમાં લોકો રસ્તા ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી। આધ્યાત્મિક અને સામાજિક રીતે પહાડો ધરોહર છે। પહાડો દૂર થશે તો અમારું અસ્તિત્વ પણ જોખમાઈ જશે। જળ, જમીન અને જંગલનું અસ્તિત્વ જોખમાશે। આવનારી પેઢી કુદરતી સૌંદર્ય માત્ર પોસ્ટરમાં જોઈ શકશે। રેતીલા પ્રદેશની અંદર જ્યારે પાણીના ભૂગર્ભ જળ 1200 ફૂટે છે તો અમારા વિસ્તારની અંદર 150 ફૂટે પાણી આવી જાય છે। એનો મતલબ એમ છે કે આ ગિરિમાળાઓ જે છે એ અમારા વિસ્તારની અંદર પાણીનો ભૂગર્ભ જળ છે એને સંરક્ષિત કરવા માટે અને એને સાચવી રાખવા માટે કેપેબલ છે। એટલે આટલી બધી વિશેષતાઓ અમારા વિસ્તારની અંદર આ ગિરિમાળાઓની અંદર છે ત્યારે જો નિર્ણય ન લેવામાં આવે તો 18 વર્ણના લોકો રોડ રસ્તા ઉપર ઉતરશે। 15 દિવસ પહેલાં જે માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓ 100 મીટરથી ઊંચી પર્વત શૃંખલાને પર્વતમાં સ્નાન આપવું, એનાથી નીચેના ભાગોને ખનન કરી શકાય એવો જે આદેશ આપ્યો છે એને આજે અમે પોતે આપણી ચેનલના માધ્યમથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। અને અમારી રહેવાની પણ જગ્યા ન રહે અને એમાં અમે સમગ્ર સમાજના એક થઈને અમે ખૂબ મોટું આંદોલન કરીશું અને સરકાર તક અમે મરવા માટે પણ તૈયાર થઈ જશું અને આખરી દમ તક અમે આ લડાઈ લડીશું અને અમારી પહાડીઓને ખોદવા નહીં દેશું। તો અરવલ્લી બચાવો અભિયાનની જિલ્લામાં શરૂઆત થઈ છે। અરવલ્લીની ગિરિમાળા બચાવવા માટે ગામ સંપર્ક કરાશે। કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કલેક્ટરને આવેદનપત્ર આપી નિર્ણય બદલવા માંગ કરી। ખેડૂતો, પ્રકૃતિ પ્રેમીઓ અને સંતોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે। આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે જે સુપ્રીમ કોર્ટની જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કે 100 મીટરથી ઓછી હોય તેવી અરવલ્લીની ગિરિમાળાઓ એ અરવલ્લી ગણાય નહીં, એની સામે અમારો સખ્ત વિરોધ છે। આ અરવલ્લી બચાવો અભિયાનની શરૂઆત અમે કરી ચૂક્યા છીએ। ગામે ગામ જઈ લોકોમાં પણ જાગૃતિ લાવીશું, કારણ કે અરવલ્લીની હારમાળા જો ખતમ થશે તો રણ પ્રદેશ પણ વધશે। અરવલ્લી જિલ્લાની અંદર જે શામળાજી છે એ શામળાજીનું મંદિર પણ અરવલ્લીની ગિરિકંદરાઓમાં ગણાય છે।
અને હવે વાત કરીએ કે એવા ભાજપના કૌભાંડી નેતાની પૂર્વ કોર્પોરેટર જેની સાયબર ફ્રોડમાં સંડોવણી સામે આવી. મ્યુલ એકાઉન્ટમાં પૂર્વ કોર્પોરેટરની સંડોવણી ખુલ્લી પડી ગઈ છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર અસલમ કુરેશીની સંડોવણી હોવાનું સામે આવ્યું. 309 કરોડના ફ્રોડ કેસમાં સંડોવણી જોવા મળી છે. નામ સામે આવતા જ અસલમ કુરેશી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસે 9 આરોપીની ધરપકડ કરી, જેમાં 5 હજુ પણ ફરાર છે. સાયબર ફ્રોડના રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થતા હતા. 52 બેંક એકાઉન્ટમાં 9 કરોડ 43 લાખ રૂપિયાની હેરાફેરી થઈ હતી. તો જે ઘટના સામે આવી છે, વધુ એક ભાજપના નેતા છે, એ અત્યારે એની સંડોવણી છે આ મ્યુલ એકાઉન્ટ જે કૌભાંડ છે તેમાં સામે આવી છે. ત્યારે વધુ અપડેટ લઈએ સંવાદદાતા કેતન ઓઝા પાસેથી. કેતન, જે વધુ એક ઘટના સામે આવી છે, એક ભાજપના નેતાની સંડોવણી પણ તેમાં જોવા મળી. અત્યાર સુધીમાં કેટલા પૈસા તેણે ટ્રાન્સફર કર્યા, ક્યાંથી આવ્યા, કોને આપ્યા? ચોક્કસ કારણે કે જે રીતે આ સંડોવણી ખુલવા પામી છે તેમાં સ્પષ્ટ રીતે કહી શકાય કે જે ભાજપના પૂર્વ કોર્પોરેટર છે અસલમ કુરેશી, તેનો મહત્વનો રોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢના અલગ અલગ ખાતાના 52 બેંક એકાઉન્ટમાં 9.43 કરોડની છે તે હેરાફેરીમાં તેમનું સંડોવણી ખુલી છે. અને હાલ ખાસ પોલીસ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં 9 જેટલા આરોપીઓની જે છે તે ધરપકડ કરવામાં છે. હજુ 5 જેટલા આરોપીઓ છે, તેમાં મુખ્ય આરોપી તરીકે અસલમ કુરેશી છે, તેની જે ફરાર થઈ ગયો છે, ભૂગર્ભમાં ઉતરી ગયો છે. અન્ય તેમના સાગરીતો પણ છે 4 જેટલા, તે પણ ફરાર થઈ ચૂક્યા છે. તમામ બાબતોને લઈને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ મ્યુલ એકાઉન્ટ દ્વારા જે સંડોવણી ખુલવામાં છે, સૌથી મોટી સંડોવણી છે તે ખુલવા પામી છે. અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં 305 કરોડની જે છે તે હેરાફેરી ફ્રોડ એકાઉન્ટ, સાયબર ફ્રોડ એકાઉન્ટના જે જમા થયા હતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 9 આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી છે. જે ભાગેડુ શખ્સો છે તેમની પણ પકડવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે, તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે. આજે 9.43 કરોડ ક્યાંથી આવ્યા હતા, કોના ત્યાં, તમામ બાબતો લઈને ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે. જે સાયબર ફ્રોડની જે ફરિયાદો દાખલ થઈ હતી તેના પોર્ટલ ઉપર અને પોર્ટલ મારફત આ તમામ પૈસાઓ ક્યાં સગે વગે થયા હતા તેની તમામ બાબતોની છે તે માહિતી પોલીસે આપી હતી. સમગ્ર મામલાને લઈ અને હાલ તો ભાજપના જે પૂર્વ કોર્પોરેટર છે અસલમ કુરેશી તે ફરાર થઈ ચૂક્યા છે. તેની સામે પણ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી. જી આભાર માહિતી માટે. અને હવે વાત વડનગરની કરીએ, જ્યાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયો. ડોક્ટર હર્ષિત પટેલ રૂપિયા 20,000ની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. કોન્ટ્રાક્ટરની ગાડીનું બિલ મંજૂર કરવા માટે તેણે લાંચ માંગી હતી. સુપ્રિન્ટેન્ડન્ટે લાંચ માંગી, પરંતુ તે ઝડપાઈ ગયો. મહેસાણા એસીબીએ છટકું ગોઠવી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. વધુ માહિતી લઈએ સંવાદદાતા પાયલ યાદવ પાસેથી. પાયલ, સુપ્રિન્ટેન્ડન્ટની સંડોવણી લાંચમાં સામે આવી. ચોક્કસ ભાવિની, વડનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓ લાંચ લેતા ઝડપાયા છે. ડોક્ટર હર્ષદ પટેલ છે તેઓ 20,000ની લાંચ લેતા ઝડપાયા છે. જે ક્લાસ 1 ઓફિસર છે, કોન્ટ્રાક્ટ પરની જે ગાડી હોય છે તેનું બિલ મંજૂર કરવા માટેની તેમને લાંચ માંગી હતી. ત્યારે આ સમગ્ર જે ફરિયાદી છે તેમણે એલસીબીને જાણ કરી હતી અને એલસીબીએ છટકું ગોઠવીને આ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. જે ક્લાસ 1 અધિકારી 20,000ની લાંચ લેતા ઝડપાયા છે. ડોક્ટર હર્ષિત પટેલ અત્યારે હાલમાં એસીબીએ જે છે તેમની પર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે કાયદેસરની. જી આભાર માહિતી માટે. અને હવે વાત કડીની, જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આકરા તેવર જોવા મળ્યા. ચંપાબા ટાઉન હોલમાં એપીએમસીના કાર્યક્રમમાં તેમણે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું. ગોરખ ધંધા કરવાના અને ભાજપનો પટ્ટો લગાવવાનો હવે બધાને ખબર પડી ગઈ છે, એટલે છેતરાતા નથી તેવી પણ વાત નીતિન પટેલે કરી. સહકાર આપવાની ભાવના લોકોમાં ઓછી થઈ ગઈ છે. બધાને સત્તા જોઈએ છે, સત્તામાં બેઠેલાને લોકો આગળ કરે છે. કોઈ હોદ્દા પર આવી જાય એનાથી આખો પક્ષ ચાલે એવું નથી હોતું. કશું ન કરો તો એકબીજાને નડવાનું પણ બંધ કરો તેવી સલાહ નીતિન પટેલે આપી. છેલ્લા 10 વર્ષમાં સંઘર્ષ નથી જોયો, પક્ષની જાહો જલાલી જોઈ છે. માતાના ખોળામાં ઉછર્યા હોય એટલે પછી બાપને ન ભૂલી જવાય તેવી વાત તેમણે કરી હતી. ખોટું કરનારા 2-3 મંત્રીઓ પોલીસ કેસમાં જેલમાં બંધ છે, તો ખેડૂતને ખબર જ નથી હોતી. મંત્રીઓ લોન લઈ વાપરી નાખે છે તેવી વાત પણ તેમણે ખેડૂતોને ઉલ્લેખીને કરી હતી. તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કડી અને કડી તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. ગોરખ ધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો
હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતો નથી. શરૂઆતમાં લોકો છેતરાતા હતા. અને પોતાનામાં સાચું શું છે એ સહકારી ભાવના બતાવવી જોઈએ. જો આપણે ચૂંટાઈએ ગમે ત્યાં, પણ વતન એ વતન છે, સમજી લેજો. હું મહેસાણા ચૂંટાતો હતો, પણ મારા બધા ભાષણોમાં મહેસાણા અને કડી બેની વાત આવતી હતી. માના ખોરામાં ઉછર્યા હોઈએ, પણ બાપને ભૂલાય નહીં ભાઈ. એ મા બાપ બેને યાદ રાખવા પડે કે જ્યાં ચૂંટાય એની તો સેવા કરવી જ પડે. એ તો ફરજ છે. ના ફરજ બજાવો તો પછી બીજી ચૂંટણીમાં આપણે તકલીફ પડે. અને રાજકારણનો બીજો એક સિદ્ધાંત કહું, બધાને સત્તા જોઈએ છે. સત્તા ઉપર બેઠેલાને જ બધા આગળ કરે છે, કામ કરનારને ઓછા લોકો યાદ કરે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જે હંમેશા પોતાના નિવેદન અને આકરા સ્વભાવને લઈને ચર્ચામાં રહ્યા છે, ત્યારે વધુ અપડેટ લઈએ અમારા સંવાદદાતા નિર્મલ દવે પાસેથી. નિર્મલ, એમનો સ્વભાવ છે હંમેશા આકરું વલણ અપનાવતા જોવા મળ્યા છે. જ્યારે આજે એમણે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું ત્યારે ઘણા બધા લોકોને તેમણે પોઈન્ટ આઉટ કર્યા હોય એવું લાગે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સ્વભાવની વાત કરીએ તો એક તો આખો બોલો સ્વભાવ ધરાવે છે. જ્યારે પણ તેઓ કંઈક બોલે છે ત્યારે વિપક્ષના છોતરા કાઢી નાખતા હોય તે પ્રકારના તેમના વેણ હોય છે. પરંતુ આજનું જે તેમનું નિવેદન છે તે પક્ષની અંદરના લોકો માટે જ નિવેદન છે તેમ લાગી રહ્યું છે. તેમના નિવેદનમાં કહેવામાં આવી રહ્યું છે કે 10 વર્ષ પહેલાં સુધી પક્ષની જે સ્થિતિ હતી તેના કરતાં 10 વર્ષ પછીનો જે સમય છે તેમાં માત્ર જાહો જલાલી જ જોવા મળી છે. એટલે આ જે વેણ છે તે છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો જે હશે તેમના માટે કહેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે તેમને ક્યાંક કડવા અનુભવ થયા હોઈ શકે છે, તેમને ક્યાંક કશુંક જોયું હોઈ શકે છે, તો જ નીતિન પટેલ આ પ્રકારનું નિવેદન કરતા હોય તેમ માનવામાં કોઈ શંકાને સ્થાન નથી. આજે જે નિવેદન કર્યું છે તેમાં તેમણે મંત્રીનો પણ ઉલ્લેખ કર્યો છે કે ભૂતકાળમાં જે મંત્રીઓએ ખોટું કર્યું છે તેઓ જેલવાસ પણ ભોગવી રહ્યા છે. સાથે જ તેમણે અન્ય લોકોની પણ તુલના કરી છે કે લોકોને સત્તા જ જોઈએ છે અને સત્તા મેળવ્યા પછી માને ભૂલવાનું ના હોય પરંતુ તેઓ ભૂલી જતા હોય છે. એટલે આ જે નિવેદન છે તે માત્ર પક્ષની અંદરના લોકો માટે નિવેદન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ નિવેદન જે એવા લોકો છે કે જે પક્ષને ગાંઠતા નથી અથવા તો પોતાની મનમરજી મુજબ આ કામ કરે છે, જે પીઢ નેતૃત્વ છે તેની સાથે તેઓ યોગ્ય વર્તન નથી કરતું, તેવા લોકો માટે નીતિન પટેલનું આ નિવેદન હોય તેમ લાગી રહ્યું છે. નિર્મલ અમારી સાથે જોડાયેલા રહે છો. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જે હંમેશા આખા બોલા છે, એમના નિવેદનો પણ હંમેશા ઘણા બધાને ઘણું બધું કહી જાય એવા હોય છે. અને ફરી એકવાર તેમણે કંઈક એવું જ કહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, આજે ઘણું બધું મંચ પરથી નીતિનભાઈએ કહ્યું કે માના ખોળામાં મોટા થયા હોય તો બાપના ખોળાને ન ભૂલી જવાય. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતાએ જે રીતની વાત કરીને આક્રોશ થયેલો છે એ ભાજપા સરકારના 30 વર્ષના ભ્રષ્ટાચાર અને ભાજપાનો ખેસ પહેર્યા પછી લૂંટના જે લાયસન્સ છે, જેને વારંવાર અમે કહી રહ્યા છીએ કે ભાજપાનો ખેસ પહેરો અને લૂંટના લાયસન્સ લઈ જાઓ. ગેરકાનૂની રીતે ખનીજ ચોરી હોય, રેતી ચોરી, માટી ચોરીથી માંડીને બધા ખેલ હોય, ગુજરાતમાં ગેરકાનૂની કામો હોય, એ બધું નીતિનભાઈ કીધું કે ગોરખ ધંધાને કેવું છેતરપિંડીના કામો ચાલે, આર્થિક ગુનાથી માંડીને પોલીસ સ્ટેશનથી માંડીને 2 નંબર 3 નંબર 5 નંબરના કામો કેવા થાય એની આખી એમને વિસ્તૃત વાત કરી. પણ મારે સંદેશના માધ્યમથી આપના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવું, આ બધી હકીકતો ભાજપાના વરિષ્ઠ નેતાઓ હવે કહી રહ્યા છે. જે ભાજપા મોટી મોટી ગાય વગર પાર્ટી વિથ ડિફરન્સની મોટી વાતો કરતી હતી, એ ભાજપાના સિદ્ધાંતો ક્યાં ગયા? પાર્ટી વિથ ડિફરન્સ એટલે લૂંટના લાયસન્સના ડિફરન્સો છે. જે રીતે અત્યારે ગુજરાતમાં માનનીય મનસુખભાઈ વરિષ્ઠ સાંસદ ને પૂર્વ કેન્દ્રીય મંત્રી કીધું કે તોડકાંડો કેવા થાય, કેવું લૂંટનું ભાજપના નેતાઓ સંડોવાયેલા છે. બીજા ધારાસભ્યોએ કીધું કે કેવી રીતે ટેન્ડરમાં કાનને કૌભાંડ થાય, મગફળી કૌભાંડથી માંડીને આપણે અન્ય રીતે જોયું હતું. આપણે દાહોદમાં મંત્રી પુત્ર સંત્રી પુત્રો કેવા સલવાના, નકલી કચેરીમાં છોટાઉદેપુર ત્યાં જોયું આપણે કેવા સંત્રી પુત્રો આવી ગયા. એવા અનેક ગોરખ ધંધાઓ ગુજરાતમાં થાય અને એ ગોરખ ધંધાની પાછળ જોઈએ તો ભાજપાનો ખેસ પહેરીને ફરનારા લોકો હોય. હું એવું નથી કહેતો આખી ભાજપામાં આવું ચાલે છે, પણ નીતિનભાઈ કહી રહ્યા છે, કોંગ્રેસ નથી કહેતી, ભાજપાના વરિષ્ઠ નેતા કહી રહ્યા છે, વરિષ્ઠ સાંસદ કહી ચૂક્યા છે. પછી પણ ભાજપાના નેતાઓ સમજવાનું નામ લે, ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે.
ત્યારે ભાજપાનો ખેસ પહેરો અને લૂંટના લાયસન્સ લઈ જવાના કારણે આજે ગુજરાતના કુદરતી સંસાધનો લૂંટાય છે, અસામાજિક તત્વો બેરોકટોક વેપલો કરે છે, આર્થિક ગુનાખોરી આસમાને છે અને જે ગાંધી સરદારનું ગુજરાતની ઓળખ હતી એ ગુજરાત આજે અનેક પ્રકારની ભાજપા સરકારના પાપે ગુજરાત અનેક પ્રકારની વિડંબનાનો સામનો કરી રહ્યા છે। ત્યારે સંદેશના માધ્યમથી હું માંગ કરું છું રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, હવે તો નીતિનભાઈની વાત સાંભળો। નીતિનભાઈ બીજું કઈ નથી માંગતા, પણ ગુજરાતને ગુજરાતીઓ જે લૂંટાઈ રહ્યા છે અને ભાજપાનો ખેસ પહેરીને જે ગોરખધંધા અને ગેરકાનૂની કામ ચાલે છે એની ઉપર રોક લગાવવાનો સમય પાકી ગયો છે, તો જ ગુજરાતને ગુજરાતીઓ લૂંટાતા બચશે। કમલમની અંદર કાંડ અને કૌભાંડ કરીને કરોડો રૂપિયા જે જમા થાય છે એની ઉપર પણ રોક લાગવી જોઈએ। અમારી સાથે મનીષભાઈ આપ જોડાયા, આપનો આભાર। તો બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે। અમદાવાદમાં પાલડી 4 રસ્તા પાસે વિરોધ કરવામાં આવ્યો। બજરંગ દળ દ્વારા પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો। મૃતક યુવાનને ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી। બજરંગ દળના સહસંયોજક હિરેન રબારીએ નિવેદન આપતા કહ્યું, બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આંખ આડા કાન કરે છે। તો બાંગ્લાદેશમાં જે રીતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તેને લઈ અત્યારે તમામ જગ્યાએ આક્રોશ જોવા મળી રહ્યો છે। બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અમદાવાદમાં, ત્યારે બજરંગ દળના નેતાઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળીશું। આ સાથે જ સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, બાંગ્લાદેશમાં જે રીતે હત્યાનો બનાવ બન્યો, જે લઘુમતી સમાજના યુવાનની ક્રૂર હત્યા કરવામાં આવી, તેને લઈ બજરંગ દળ આજે રસ્તા ઉપર ઉતર્યું છે, વિરોધ કરી રહ્યું છે, ન્યાયની માંગ કરી રહ્યું છે। બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યા અલ્પ છે અને તેમાં પણ એક યુવાનની જ્યારે હત્યા થઈ છે ત્યારે તેનો આક્રોશ અહીં ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી છે યુવાનની, ત્યારે તેને ન્યાય મળે તે પ્રકારની માંગ સાથે બજરંગ દળ દ્વારા આજે અમદાવાદ શહેરમાં અલગ અલગ 4 જગ્યાએ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। પાલડી 4 રસ્તા પાસે જ્યારે હું હતો અને તે સમય દરમિયાન પાલડી 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન એટલો ઉગ્ર બનાવવામાં આવ્યો કે પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું। જે સહસંયોજક હતા તેમનું કહેવું હતું કે માનવ અધિકાર પંચ પણ આંખ આડા કાન કરી રહ્યું છે અને એટલે જ આ મૃતક યુવાન છે તેને ન્યાય નથી મળી રહ્યો। જે વિરોધ હતો, વિરોધની અંદર પાલડી 4 રસ્તા પાસે ટ્રાફિક જામ કરવાની પણ કોશિશ કરવામાં આવી હતી, પરંતુ સમય સંજોગોને આધીન ત્યાં પોલીસ પણ પહોંચી ગઈ હતી અને પોલીસ દ્વારા આ વિરોધ થતો અટકે તેમજ કોઈ પણ પ્રકારની સરકારી મિલકતોને નુકસાન થતો અટકે, સાથે જ રાહદારીઓને કોઈ પણ પ્રકારની અડચણ ન પડે તે પ્રકારની તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી હતી। પરંતુ અમદાવાદ શહેરમાં અલગ અલગ 4 જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં પાલડી ખાતેનો વિરોધ પ્રદર્શનના દ્રશ્યો આપે જોયા, સાથે જ ખોખરા ખાતે પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ગુડાસર ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સાથે નરોડા ખાતે પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે। તો સુરતના નાનપુરા વિસ્તારમાં એક પુત્રનું કારસ્તાન સામે આવ્યું। પુત્રએ પિતાના ઘરને આગ ચાંપી દેતા ચકચાર મચી ગયો। પિતાએ ભાડે આપેલું ઘર પુત્રએ પોતાના માટે માંગ્યું હતું અને પિતાએ મકાન આપવાની ના પાડી, તો આવેશમાં આવેલા પુત્રએ પિતાના ઘરને આગચંપી કરી દીધી। ઘરમાં મૂકેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો। પિતાએ પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો પિતા પુત્રના સંબંધને લાંછન લગાવતો આ કિસ્સો છે જે સામે આવ્યો। તો પિતા પુત્રના સંબંધને લાંછન લગાવતો આ કિસ્સો, જ્યાં માત્ર એક ઘર માટે થઈને પુત્રએ આવેશમાં આવીને પોતાના પિતાનું ઘર જેને આગચંપી કરી દીધી। વધુ અપડેટ લઈએ સુરતથી સંવાદદાતા મનીષ પરમાર પાસેથી। મનીષ, જે ઘટના સામે આવી છે ખરેખરમાં ચોંકાવનારી છે કે આજે સંબંધોને લોકો નેવે મૂકી દે છે, એ પણ કોઈ વસ્તુ માટે થઈને।
જી બિલકુલ વાત કરીએ તો સુરતના નાનપુરા વિસ્તારમાં આ વંઠેલ પુત્રની જે કરતૂત છે તે સામે આવી છે. પિતાએ છે તે વડીલ પાર્જિત ઘર છે તે ભાડે આપ્યું હતું અને પોતાનું પેટ્યું રડતા હતા. પુત્ર છે તે આઉટલાઇન પર હોય ને વારંવાર છે આ ઘરનો કબજો માંગતો હોય ત્યારે આ કબજો પિતાએ નહીં આપ્યો હતો. આખરે આ પુત્ર છે તે આવેશમાં આવી ગયો હતો અને ગઈકાલે રાતના તે પેટ્રોલનું જે કેરબો છે તે લઈને ગયો હતો અને આખું ઘર છે તેમાં આગ ચંપી કરી દીધી હતી અને જોતજોતાની સાથે જ જે કહેવાય કે આખું ઘર છે તે બળીને ખાક થઈ ગયું હતું. આજુબાજુના વિસ્તારોમાં આગ નહીં પસરે તેના માટે લોકોએ ફાયરને કોલ કર્યો હતો. ફાયર દ્વારા પણ મહા મહેનતે આ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ મહત્વની વાત એ છે કે ન જીવા રૂપિયા માટે જે પિતા પુત્રનો જે પવિત્ર સંબંધ હોય તેને આ જે લાછલ લગાવવાનો કિસ્સો છે તે પુત્રએ કર્યો છે. તમામ મામલે જે પિતા છે તે અઠવા લાઇન્સ પોલીસ મથક પહોંચ્યા હતા જ્યાં ગાડી સગા પુત્રના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં ગાડી અઠવા લાઇન્સ પોલીસે અત્યારે આ વંઠેલ પુત્ર બંટી પટેલ છે તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે. આ ફરિયાદ નોંધતાની સાથે તેને ગંધ આવી ગઈ કે તેના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે ત્યારે આ બંટી પટેલ ત્યાંથી ફરાર થઈ જવામાં સફળ થયો છે. હાલ તો તમામ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ બંટી પટેલની શોધખોળ હાથ ધરી છે. જી ભાવિની, આભાર માહિતી માટે. બનાસકાંઠામાં ભુવાજી અને ઠાકોર સમાજ વચ્ચે તણાવ થયો હતો તો પાટણના સરસ્વતી તાલુકાના મુના ગામે આ મામલે બબાલ પણ થઈ હતી. મુના ગામના અરવિંદ ભુવાજી અને આગેવાનો વચ્ચે બબાલ થઈ જેમાં હવે ભુવાજીએ માફી માંગી લીધી છે. તો સમગ્ર ઘટનાનો મુદ્દો જે ચર્ચામાં રહ્યો હતો અને આખરે હવે ભુવાજી સમાજ સામે નમ્યા છે અને તેણે માફી માંગી છે. ભુવાજીએ 5000 બાધાઓ હોવાની પણ દાવો કર્યો હતો. તો ભુવાજી ડીસા અને ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચર્ચામાં હતો. બબાલ ચાલી રહી હતી. ઠાકોર સમાજે અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃતિ માટે વિરોધ કર્યો હતો. તો મુના ગામમાં ભુવાજી સમર્થકોએ ધક્કામુક્કી કરતા બંને વચ્ચે બબાલ થઈ હતી અને ભુવાજીએ ઠાકોર સમાજના આગેવાનની આખરે હવે માફી માંગી. ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા, એમની સાથે વાતચીત કરતા હતા. તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી, અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો. એટલે આવા જે મુહિમ ચલાવવાવાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે. એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જે અંધશ્રદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં. આ લોકો તમારી સામે હુમલો કરશે, તમને કોઈનો દેવનો ડર બતાવશે, તમારી સામે જે પણ એવા હાથગંડા અપનાવશે, પણ આવી રીતે ગભરાતા નહીં. અને તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ. અને આવા પાખડીઓ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો, અમે હવે કફન બાંધીને ભરીએ છીએ. જે કોઈ કર્યું એને કાયદેસર માફી મંગાવશું ભાઈ, બરોબર. એમાં કોઈ બીજી વાત નહીં કે ખોટું કર્યું છે એ તો એના ઘેર જતો રહે, ભોગવવાના અમારે થાય એવો ધંધો કરવો નહીં. ભલે મારે ઘેર નહીં આવે ચાલશે. પ્રશ્ન બીજો કે જે કોઈ અત્યારે ઉબાળો થયો હો એ બધી દિલથી હૃદયના ભાવથી 100% માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં. અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય, બરોબર. એ બધી 100% માફી માંગુ છું. જેમ કે મારા ઘરે બબાલ થઈ હોય, કરવા વાળાની વાત તો સાઈડમાં રાખો, પણ નોમ બદલમ અમારું થાય, અમને ખોટું લાગે. પરિવાર જેવું આડો પાડોનું કામ છે એટલે દરેકને આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાતમાં મન દુઃખ રાખવું નહીં. દરેકને પછી બીજું કે કોઈ સમાજથી મારો ભુવાજીનો કોઈ વિરોધ નહીં, બરોબર. પ્રશ્ન બીજો કે અહીંયા વિશ્વાસથી શ્રદ્ધાથી માણસ આવે છે, બરોબર. કોઈને અમે એવું નહીં કીધું કે ભાઈ તમે અમારા ત્યાં આવો. પ્રશ્ન બીજો, અમે માર્કેટની અંદર ખોટું કર્યું હોય, કોઈના ગળા કાપ્યો હોય, કોઈના રૂપિયા લઈ લીધા હોય, કોઈ સમાજ અત્યારે એક વસ્તુ છે કે ઠાકોર સમાજની જ વાત કરીએ, કાલે જ્યાં હતા લોકો ઠાકોર સમાજના હતા, એમની સમાજમાં કોઈ જગ્યાએ ખોટું કર્યું હોય એવા મને 2 પુરાવા હાલત આ જીવન માટે આપણે ધૂણવાનું બંધ કરી દેવું છે, નહીં ધૂણવું, બરોબર. અને કોઈનું આપણે છેડથી એક જ નિયમથી હેડ્યા છીએ કે કોકનું સારું થાય, કોકનું વતેડું રોતું હોય, સોનું રહે. માતાજીની શ્રદ્ધા વિશે આજ માતાજી, હા અમારે અત્યારે કોઈ બીના ઘરે અમે જઈએ તો અમને ગાડીનું ડીઝલ પાણી આલો એ વસ્તુ રાઈટ. એના સિવાય અમે 25000 રૂપિયા, કોઈ 50000 રૂપિયા, કોઈના લાખ 2 લાખ કોઈના લીધા હોય એવો એક પુરાવો મને આલો તમે.